સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કમિશનર ઓફ હાયર એજ્યુકેશન સંધાનના આ 22 કાર્યક્રમમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજનો આપણો મેનેજમેન્ટનો ટૉપિક છે કેપિટલ બજેટિંગ એટલે કે મૂડી બજેટ. વિદ્યાર્થી મિત્રો, સરકારશ્રી આપણા સૌ માટે ઉચ્ચ શિક્ષણ માટે અને શિક્ષણનો વિકાસ દર વધારવા માટે જ્યારે આટલી ચિંતિત છે, જ્યારે સરકાર આવા વિવિધ ટેકનિકલ કાર્યક્રમો દ્વારા દરેક વિદ્યાર્થી સુધી અને વિદ્યાર્થીને શિક્ષણ સુધી પહોંચાડવા માટે પ્રયત્નશીલ છે, ત્યારે આટલા જંગી મૂડી રોકાણનું વળતર તો આપણે સરકારને આપવું જ જોઈએ. સરકાર આવા જુદા જુદા પ્રોજેક્ટમાં જે મૂડી રોકાણ કરે છે, એ પ્રોજેક્ટનું વળતર છે મારા અને તમારા વચ્ચેનો સંધાન. મૂડીરોકાણ એ વળતરની અપેક્ષાએ કરે છે. સરકારની અપેક્ષા તમારી પાસે વળતરની નથી, શ્રેષ્ઠ શિક્ષણની છે. ઘર ઘર સુધી સંધાનના માધ્યમ દ્વારા શિક્ષણ પહોંચે, સૌ વિદ્યાર્થી મિત્રો પોતાના રોજબરોજના કામ સાથે શ્રેષ્ઠ શિક્ષણ મેળવે. જે વિદ્યાર્થીઓ શાળા કે કોલેજ સુધી પહોંચવામાં સફળ નથી થતા અથવા તો રોજગારીની તકોને કારણે ક્યારેક શિક્ષણ છોડવું પડે છે, એ શિક્ષણથી વંચિત ન રહી જાય એટલા માટે કમિશનર ઓફ હાયર એજ્યુકેશન અને ગુજરાત રાજ્ય સરકાર આ પ્રોજેક્ટમાં મૂડીરોકાણ કરે છે. તો આ શિક્ષણનો પ્રોજેક્ટ છે અને શિક્ષણના પ્રોજેક્ટમાં જે વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રાપ્ત કરે છે એ સરકાર, સમાજ અને સંસ્થાઓ માટેનું વળતર છે. મિત્રો, હું શું કહેવા માગું છું એ આપ સૌ બરાબર સમજી શકો છો કે સરકારનો આ પ્રોજેક્ટનું મૂડીરોકાણ એ આપણું સરકારનું કેપિટલ બજેટિંગ છે. જેમ સરકાર શિક્ષણની વ્યાખ્યા અને શિક્ષણની સુવિધાઓ વધારવા માટે પ્રયત્નશીલ છે, એમ સ્વાભાવિક છે જ્યારે ધંધાકીય પર્યાવરણમાં જુદા જુદા એકમો, નવી નવી કંપનીઓ રોજબરોજ જન્મ લેતી હોય અને ત્યારે સ્વાભાવિક છે કે આવી કંપનીઓમાં પણ જંગી પ્રમાણમાં મૂડીરોકાણ થતું હોય. મૂડીરોકાણ શા માટે કરવામાં આવે છે? મૂડીરોકાણ કેવી રીતે કરવામાં આવે છે? મૂડીરોકાણ કેટલું કરવામાં આવે છે? મૂડીરોકાણથી અલ્ટિમેટ કંપનીને શું બેનિફિટ છે? આ માપદંડ, આ તપાસ, આ કસરત વળતર માટે છે. મિત્રો, મૂડી બજેટિંગ એ એક એવો સરસ ખ્યાલ છે જે કંપનીને મૂડીરોકાણ કરતાં પહેલાં મૂડીરોકાણના વળતરનો અંદાજ આપે છે. કેટલું મૂડીરોકાણ કરવું જોઈએ એનો એક ચોક્કસ નિશ્ચિત આંકડો આપે છે. જ્યારે કંપની પાસે કે કંપનીના માલિકો પાસે, કોર્પોરેટ્સ પાસે મૂડીરોકાણના એક કરતાં વધારે વિકલ્પ હોય ત્યારે શ્રેષ્ઠ વિકલ્પની પસંદગી પણ મૂડી બજેટ કરે આપશે. કેટલું મૂડીરોકાણ કયા પ્રોજેક્ટમાં કરવું હિતાવહ છે કે નહીં એ નક્કી પણ મૂડી બજેટિંગની પ્રક્રિયા દ્વારા થઈ શકે છે. મૂડી બજેટિંગમાં જોખમના તત્વને સ્વીકારવામાં આવે છે. પ્રોજેક્ટ જોખમી છે, વધુ ઓછો જોખમી છે, કયા પ્રોજેક્ટમાં કેટલું અપેક્ષિત વળતર મળી શકશે, કયા પ્રોજેક્ટમાં કેટલું વળતર મેળવવું હોય તો વટાવ કે જોખમના પરિબળો કેવી રીતે ધ્યાનમાં રાખવા જોઈએ. કંપની વળતરની અપેક્ષાએ જ નહીં પણ પોતે કરેલું રોકાણ કેટલા સમયગાળામાં પરત મેળવી શકશે અને ફરીથી આ જ પરત મેળવેલું મૂડીરોકાણનું પુનઃરોકાણ કેમ કરી શકે, આ તમામ બાબતોનો ખ્યાલ એ મૂડી બજેટનો પાયાનો હેતુ છે. તો મિત્રો, આજના આપણા ટોપિકમાં આપણે મૂડી બજેટની સમગ્ર પ્રક્રિયાઓ જોવા જઈ રહ્યા છીએ. મૂડી બજેટ શું છે? મૂડી બજેટ અંગેનો નિર્ણય એટલે અપેક્ષિત ધારણા પ્રમાણેનો લાભનો પ્રવાહ વર્ષો સુધી મળી રહે તે રીતે પેઢીએ તેના વર્તમાન ભંડોળનું વધુ કાર્યક્ષમ રીતે લાંબા ગાળાની પ્રવૃત્તિઓમાં રોકાણ કરવું. મિત્રો, કંપનીમાં જ્યારે રોકાણ કરવામાં આવે છે ત્યારે કંપનીની પ્રવૃત્તિ લાંબા ગાળા માટે હોય છે. કંપનીનું આયુષ્ય અનિશ્ચિત હોય છે. લાંબા ગાળા સુધી કંપનીમાં આપણે રોકાણ કરીએ છીએ. ટૂંકા ગાળાની આપણી રોકાણ કે વળતરની યોજના હંમેશા નિષ્ફળ જાય. સ્થિર, નિયમિત
અને અસરકારક વળતર હંમેશા લાંબા ગાળાના મૂડીરોકાણમાં જ મળે. તો જ્યારે કંપની પાસે ઘણા બધા પ્રોજેક્ટમાં રોકાણની શક્યતા હોય ત્યારે કંપનીની અપેક્ષા કેટલા વળતરની છે, ક્યાં સુધી વળતર મેળવવાની છે, આ વળતરો મેળવવા માટે કંપનીએ કેટલા મૂડી ભંડોળની વ્યવસ્થાઓ કરવી પડશે અને કેટલા સમય સુધી આ ભંડોળ પ્રવૃત્તિમાં રોકવું જરૂરી છે, આ તમામ બાબતો મૂડી બજેટની વ્યાખ્યામાં સ્પષ્ટ થાય છે. શ્રી IM પાંડે વ્યાખ્યા આપતા જણાવે છે કે મૂડી બજેટ અંગેનો નિર્ણય એટલે અપેક્ષિત ધારણા પ્રમાણેનો લાભનો પ્રવાહ વર્ષો સુધી મળી રહે તે પેઢીએ તેના વર્તમાન ભંડોળનું વધુ કાર્યક્ષમ રીતે લાંબા ગાળાની પ્રવૃત્તિઓમાં રોકાણ કરવું. મૂડી બજેટનું મહત્ત્વ જોઈએ. શા માટે મૂડી બજેટિંગ કરવું જોઈએ? રોકાણમાં વળતર મેળવવું એ કોઈ પણ ધંધાનો પાયાનો અને મૂળભૂત હેતુ હોય. એનાથી પણ આગળ આપણે વાત કરીએ તો કોઈ પણ પ્રોજેક્ટમાંથી મહત્તમ વળતર મેળવવાનો ઉદ્દેશ હોય તો પણ એ ખોટો ઉદ્દેશ ન કહેવાય. મૂડી બજેટ અનેક પ્રકારના લાભ કંપનીને અને કંપનીના રોકાણકારોને આપે છે. કંપનીના માલિકો જ્યારે લાંબા ગાળા માટે બહુ મોટા પ્રમાણમાં વિપુલ પ્રમાણમાં મૂડી ભંડોળ કરતી હોય, મૂડી ભંડોળની વ્યવસ્થા કરતી હોય, મૂડી સાધનોનું રોકાણ કરતી હોય ત્યારે આ મૂડી બજેટ એને લાભ અપાવવા માટે પૂરતું છે. બજેટની આપણે વ્યાખ્યા સમજીએ તો માત્ર આવક અને ખર્ચની બે દિશાઓ કે રૂપિયો ક્યાંથી આવે છે, રૂપિયો ક્યાં જાય છે. મૂડી બજેટ એનાથી કંઈક વિશેષ છે. મૂડી બજેટ મૂડી સાધનો ક્યાંથી મેળવવા, મૂડી સાધનોનું રોકાણ કેવી ધંધાદારી પ્રવૃત્તિમાં કરવું, આ રોકાણ તમને કેટલું વળતર આપશે, કેટલું જોખમ તમારું સ્વીકારશે, કેટલા ગાળામાં તમારું મૂડી રોકાણ તમને પરત આપશે, આ બધી બાબતોનો સમગ્ર લક્ષી અભ્યાસ એટલે મૂડી બજેટિંગ છે. મૂડી બજેટના લાભો જોઈએ તો સૌ પ્રથમ મૂડી બજેટનો લાભ છે લાંબા ગાળાની અસર. જેમ વ્યાખ્યામાં IM પાંડેએ જણાવ્યું કે મૂડીનું જે રોકાણ છે લાંબા ગાળા સુધી સતત કરવામાં આવતું હોય છે. મિત્રો, જ્યારે લાંબા ગાળા માટે મૂડી રોકાણ કરવામાં આવેલું હોય ત્યારે સ્વાભાવિક છે કે એ મૂડી રોકાણમાંથી થતી ઉત્પાદન અને વેચાણની આવક જે છે એ લાંબા ગાળા સુધી ધંધામાં કોઈકને કોઈક પ્રકારની નફાની અસરો ઉપજાવે છે. ટૂંકા ગાળામાં એવું બની શકે કે મૂડી રોકાણ કદાચ ઓછું વળતર કે અપૂરતું વળતર આપે, પણ આપણા વડીલો આપણને કહેતા મિત્રો કે રૂપિયા ઝાડ ઉપર ઉગતા નથી. હા, એ વાત સાચી, રૂપિયા ઝાડ ઉપર ઉગતા નથી, પરંતુ રૂપિયા ઉપર ઉગે છે. એટલે કે એક જ રૂપિયાનું નવા રૂપિયામાં તમે સર્જન કરી શકો છો. ટૂંકા ગાળામાં આ ખ્યાલ વ્યાજબી નથી. તાત્કાલિક ધોરણે તમને કદાચ વળતર ન પણ મળે, પણ કંપનીનું મૂડી રોકાણ કે મૂડી સાધનો પાછળનો રોકાણનો હેતુ 15, 20, 25, 50 વર્ષોનો હોય છે. આજે આપણે અનેક કંપનીઓ એવી જોઈ છે કે જે 100 વર્ષના લાંબા ગાળાના આયુષ્ય ધરાવે છે અને છતાં આ બધી કંપનીઓ આજની તારીખે પણ વિશ્વની શ્રેષ્ઠ કંપનીઓમાં એટલે કે ફોર્બ્સ 500ના યાદીમાં સમાવિષ્ટ થાય છે. ટાટા સ્ટીલ કંપની એનું ઉદાહરણ છે, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન એનું ઉદાહરણ છે. લાંબા ગાળાની યોજનાઓ છે, વર્ષોથી આ સમાજમાં જુદા જુદા પ્રકારની ચીજવસ્તુઓ અને સેવાનું વિતરણ કરી અને પોતે નફો કમાય છે. હા, આવા પ્રોજેક્ટમાં રોકાણ પણ જંગી પ્રમાણમાં હશે, એટલે કે ખૂબ મોટા પ્રમાણમાં મૂડી સાધનોની જરૂર રહેશે. તો પ્રોજેક્ટ ડિઝાઇનરનું કામ જ આ છે કે કોઈ એક ચોક્કસ પ્રોજેક્ટ માટે કુલ કેટલી મૂડીની જરૂર પડશે, કેટલા પ્રમાણમાં રોકાણ કરવું પડશે, કાયમી મૂડી અને કામચલાઉ મૂડીની કેટલી જરૂર પડશે, આ સમયગાળો અને મૂડીનું માપદંડ પણ મૂડી બજેટ નક્કી કરી આપે છે. મિત્રો, આપણે પહેલાં વાત કરીએ કે કંપની પાસે જ્યારે મૂડીરોકાણના એક કરતાં વધારે વિકલ્પો હોય ત્યારે કયા વિકલ્પમાં રોકાણ કરવું કે જે તમને શ્રેષ્ઠ વળતર આપે. ક્યારેક એવું બનશે કે એક કરતાં વધારે મૂડીરોકાણના વિકલ્પો મૂડીરોકાણની રકમની જરૂરિયાત સરખી દર્શાવતા હશે, પણ એમાંથી મળતું વળતર અલગ અલગ હશે. તો મૂડી બજેટિંગની પ્રક્રિયા કંપનીના સંચાલકોના નિર્ણયકરણની કામગીરી સરળ બનાવે છે. આપણે એવું કહીએ કે A, B અને C 3 અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટ છે અને દરેક પ્રોજેક્ટમાં 50 લાખ રૂપિયાની પ્રારંભિક મૂડીની જરૂરિયાત છે. તો મિત્રો, વળતરની દ્રષ્ટિએ પણ આ જ વસ્તુ સરખાવવી જોઈએ. જ્યારે A, B અને C 3 અલગ અલગ પ્રોજેક્ટમાં 50 લાખ રૂપિયાની મૂડીની જરૂરિયાત હોય તો એ પણ તપાસવું જોઈએ કે A, B અને C ત્રણેય પ્રોજેક્ટ આ 50 લાખ રૂપિયા કંપનીને કેટલા સમયમાં કમાઈને પરત કરશે, વળતરનો દર કેટલો છે, કંપનીના આ ત્રણેય સંભવિત પ્રોજેક્ટમાં જોખમનું પ્રમાણ કેટલું છે,
અને કયા પ્રોજેક્ટમાં શ્રેષ્ઠ નફાકારકતાની તકો સમાયેલી છે, આ વસ્તુ મૂડી બજેટિંગ દ્વારા સરળતાથી નક્કી કરી શકાય છે. મૂડી બજેટનો કોઈ પણ નિર્ણય જે છે એ કાળજીપૂર્વકનો નિર્ણય કહેવાય છે. આ કોઈ ટૂંકા ગાળાની પ્રક્રિયા નથી. વર્ષો સુધી અપેક્ષિત વળતર મેળવવા માટે, નફાકારકતા પ્રાપ્ત કરવા માટે, પુનઃરોકાણ સજીવન બનાવવા માટે અને કંપનીને લાંબુ આયુષ્ય બક્ષવા માટે મૂડી બજેટિંગ એ કાળજીપૂર્વકનો નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે. જ્યારે કંપનીમાં અલગ અલગ પ્રકારના સ્ત્રોત દ્વારા મૂડી એકત્રિત કરવામાં આવતી હોય છે, ત્યારે સ્વાભાવિક જ છે કે આ એકત્રિત કરેલું મૂડીનું પ્રમાણ કે મૂડી ભંડોળની ફાળવણી પણ અલગ અલગ સાધનોમાં કરવી પડે છે. જે નાણાકીય સાધનોની આપણી જરૂરિયાત છે, જે નાણાકીય સાધનો દ્વારા આપણે મૂડી ભંડોળ એકત્રિત કરીએ છીએ, એ નાણાકીય સાધનોની ફાળવણી ફરીથી ઉત્પાદન અને ધંધાની કામગીરીઓમાં વહેંચણી પણ એટલી જ અસરકારક હોવી જોઈએ. એટલે કે માત્ર મૂડીનો પુરવઠો છે એ ધંધાની સફળતાનો પર્યાય નથી. જે નાણાકીય સાધનો એકત્રિત કરેલા છે એ જ નાણાકીય સાધનો ધંધામાં એવી રીતે રોકાવા જોઈએ કે દરેકે દરેક જગ્યાએથી મૂડીરોકાણનું શ્રેષ્ઠ વળતર ધંધાને મળી રહે. તો નાણાકીય સાધનોની ફાળવણી અંગેનો શ્રેષ્ઠ અને ચોક્કસ નિર્ણય લેવા માટે પણ મૂડી બજેટ આપણને ઉપયોગી બને છે. મિત્રો, ધંધો એ જોખમનો પર્યાય કહેવાય અને એક બહુ સરસ મજાની વ્યાખ્યા ઇક્વિટી માટે પણ આપવામાં આવેલી છે કે જે માર ખાય તે માલ ખાય. એટલે કે જે જગ્યાએ જોખમનું પ્રમાણ વધારે હશે ત્યાં જ સ્વાભાવિક વળતર પણ વધારે મળશે. તો અલગ અલગ પ્રોજેક્ટમાં જ્યારે મૂડીરોકાણ કરવામાં આવે છે ત્યારે એ પ્રોજેક્ટમાં રહેલું નાણાકીય જોખમનું વિશ્લેષણ પણ મૂડી બજેટ કરી આપે છે. અને મિત્રો, આગળ જ્યારે આપણે આજના મૂડી બજેટના દાખલાઓ જોશું, એટલે કે જ્યારે ગાણિતિક પ્રક્રિયાઓમાં આગળ વધશું, ત્યારે આપણને ખ્યાલ પણ આવશે કે કોઈ પણ પ્રોજેક્ટમાં વટાવનો દર છે એ નક્કી કરવાનું મૂળભૂત આધારરૂપ પરિબળ કોઈ હોય તો એ જોખમ છે. જે પ્રોજેક્ટમાં જેટલું જોખમ વધારે હશે એટલો વટાવનો દર ઊંચો હશે અને સામાન્ય કે નહીવત જોખમના સંજોગોમાં વટાવનો દર નિમ્ન હશે. તો કયા પ્રોજેક્ટમાં કેટલું જોખમ રહેલું છે એના આધારે કંપનીમાં વટાવનો દર નક્કી થાય છે અને આજના રૂપિયાનું મૂલ્ય ભવિષ્યમાં વટાવનું જોખમ બાદ કરતાં કેટલું વળતર આપી શકે છે એ મૂડી બજેટ આપણને સરળતાથી સમજાવે છે. મૂડીની માપબંધી. મિત્ર, આ એક સરસ ખ્યાલ છે. મૂડી બજેટ કેપિટલ રેશનિંગને પણ મહત્ત્વ આપે છે. જ્યારે મર્યાદિત પ્રમાણમાં મૂડી સાધનો પર્યાપ્ત હોય કે ઉપલબ્ધ હોય, જરૂરી નથી કે દરેક કંપની દરેક સંજોગોમાં દરેક વાતાવરણમાં જરૂરિયાત જેટલી મૂડી એકત્રિત કરી શકે. ક્યારેક એવું બનશે કે કંપની પાસે મર્યાદિત પ્રમાણમાં મૂડી સાધનો હશે અને તેમ છતાં જ્યારે એનું રોકાણ કરવાનો પ્રશ્ન કે વિકલ્પ ઊભો થશે ત્યારે મૂડી બજેટ એને નિર્ણય લેવામાં ફરીથી મદદરૂપ થશે. મર્યાદિત પ્રમાણમાં મૂડી હોવાથી કયા પ્રોજેક્ટમાં તમને શ્રેષ્ઠ વળતર મળશે એ મૂડી બજેટિંગ આપણને નક્કી કરીને આપે છે. એટલે જરૂરી નથી કે મૂડીનું અતિશયપણું આપણી પાસે હોય તો ધંધો થઈ શકે. ક્યારેક મૂડીની અપૂરતી પ્રાપ્તિ અથવા તો મૂડીની માપબંધીના સંજોગોમાં પણ કેપિટલ બજેટ શ્રેષ્ઠ પ્રોજેક્ટમાં રોકાણ કરવા માટેની આપણને તક શોધી આપે છે. પ્રશ્ન એ થાય છે કે જ્યારે એક વખત કોઈ કંપનીના પ્રોજેક્ટમાં આપણે રોકાણ કરેલું છે તો આ રોકાણ પરત કેવી રીતે મેળવવું, કેટલા સમયમાં મેળવવું, જેને આપણે મૂડી બજેટિંગની ભાષામાં સમજીએ તો એને પરત આપ સમય અથવા તો આપણે પેબેક પીરિયડ તરીકે ઓળખીએ છીએ. કોઈ કંપનીમાં આપણે 10 લાખ રૂપિયાનું રોકાણ કરેલું હોય અને આ કંપની આપણને 2 જ વર્ષમાં 10 લાખ રૂપિયા પરત કરી દેશે, તો આપણે કરેલું મૂડી રોકાણ પરત મેળવવામાં લાગતો સમયગાળો માત્ર 2 વર્ષનો જ છે. અને તો ફરીથી આપણે આ 2 જ વર્ષમાં 10 લાખ રૂપિયાનું અન્ય સ્ત્રોતમાં રોકાણ કરી શકશું. રોકાણ પરત મેળવવું જ્યારે મુશ્કેલ હોય ત્યારે મૂડી બજેટિંગ આપણને શ્રેષ્ઠ રસ્તો શોધી આપે છે કે કયા પ્રોજેક્ટમાં રોકાણ કરવું કે જેથી કરીને રોકાણ આપણને સરળતાથી પરત મળી શકે. આ ઉપરાંત જ્યારે કંપનીના માલિકોએ કંપનીમાં મૂડી રોકાણ કરેલું હોય ત્યારે એનું એક અપેક્ષિત લાભ, અપેક્ષિત નફો કે અપેક્ષિત વળતરનો એક દર નક્કી કરેલો હશે કે મારે આ પ્રોજેક્ટમાં આટલા સમયગાળા માટે રોકાણ કરવું છે અને દરેક વર્ષે મને આટલું અપેક્ષિત વળતર ટકાવારીમાં મળવું જોઈએ. મૂડી બજેટ આ ટકાવારી નક્કી કરવામાં કે વળતરનો દર નક્કી કરવામાં પણ ખૂબ જ ઉપયોગી થાય છે કે કોઈ એક ચોક્કસ પ્રોજેક્ટ
તમને 10% વળતર આપે છે, 12% વળતર આપે છે, 15% વળતર આપે છે. આ વળતરનો દર નક્કી કરવા માટે કે અપેક્ષિત લાભ નક્કી કરવા માટે પણ મૂડી બજેટ ખૂબ જ ઉપયોગી બને છે. અને સૌથી અગત્યનું છે મિત્રો, લાભ લેવા આપણે જઈએ છીએ ત્યારે એ લાભની પડતર પણ આપણે વિચારવી જોઈએ, જેને કહેવાય છે કોસ્ટ ઓફ કેપિટલ. કેવી રીતે નક્કી કરશું કે કયા પ્રોજેક્ટમાં કેટલું મૂડીરોકાણ કરવું? મિત્રો, 2 પ્રકારના આયોજન, 2 પ્રકારના પ્લાનિંગ ખૂબ જ જરૂરી છે. જે રીતે આપણે MPP એટલે કે મેન પાવર પ્લાનિંગનો ખ્યાલ સમજીએ છીએ કે કોઈ એક ચોક્કસ કાર્ય શરૂ કરવા માટે, કોઈ એક ચોક્કસ પ્રોજેક્ટ શરૂ કરવા માટે કેટલો માનવ સમૂહ જોશે, કેટલી માનવ શક્તિ જોશે, કેવા પ્રકારના અધિકારીઓ જોશે, કેવી લાયકાતવાળા કર્મચારીઓ જોશે, કેટલી સંખ્યામાં કર્મચારીઓ, મજૂરીઓ અને ઉપરી અધિકારીઓની જરૂર રહેશે. તો એક આખો અગ્રતાક્રમ માનવ સંસાધનમાં, માનવ શક્તિ આયોજનમાં આપણે નક્કી કરીએ છીએ કે ટોપ ટુ બોટમ એટલે કે અધિકારી વર્ગથી માંડી અને છૂટક કામદારોની કેટલી જરૂર છે, કેવી લાયકાતવાળા કામદારોની જરૂર છે, કેવા અધિકારીઓની જરૂર છે, એ આપણો અંદાજ છે, જેને આપણે મેન પાવર પ્લાનિંગ કહીએ છીએ. એમ જ્યારે તમારી પાસે મૂડીરોકાણના એક કરતાં વધારે વિકલ્પ કે પ્રોજેક્ટ છે ત્યારે કોઈ પણ એક ચોક્કસ પ્રોજેક્ટની પસંદગી કરવા માટે તમારો ખર્ચનો અંદાજ પણ તમને મૂડી બજેટિંગ નક્કી કરી આપે છે. અને આના માટે કંપની ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ શકે છે. જ્યારે આ પ્રકારના નાણાકીય સલાહકારની કંપની નિમણૂક કરે છે ત્યારે નાણાકીય સલાહકાર અથવા તો પ્રોજેક્ટ ડિઝાઇનર કંપનીને એક ચોક્કસ બજેટ તૈયાર કરીને આપે છે કે આ ચોક્કસ નક્કી કરેલો પ્રોજેક્ટ પસંદ કરવામાં આવતો હોય તો આ પ્રોજેક્ટ પાછળ કરવામાં આવતું કુલ રોકાણ આટલું હશે, જેથી કરીને કંપનીના માલિકોને પ્રથમથી જ ખ્યાલ આવે છે કે ખર્ચનો અંદાજ કેટલો મૂકવો અથવા તો પ્રોજેક્ટમાં કેટલી મૂડીની જરૂર પડશે. તો મિત્રો, મૂડી બજેટિંગનું આ મહત્ત્વ છે કે જે કંપનીના સંચાલકો કે કંપનીના માલિકોને મૂડીરોકાણ કરતાં પહેલાં જે કોઈ પ્રશ્નો ઉદ્ભવે છે, આ તમામ પ્રશ્નોનું સરળતાથી નિરાકરણ લાવવામાં મદદરૂપ થાય છે. મિત્રો, હવે આપણે જોવા જઈ રહ્યા છીએ મૂડી બજેટિંગની અલગ અલગ પદ્ધતિઓ, કે મૂડી બજેટ વ્યવહારમાં કઈ રીતે કાર્ય કરે છે. મૂડી બજેટની અલગ અલગ પદ્ધતિઓ જોઈએ તો મિત્રો, આ છે મૂડી બજેટની